નમસ્કાર મિત્રો, રાધે કૃષ્ણની અંદર સરસ મજાની મોજ લેવા માટે સોસાયટીના અમારા મિત્રો બધા ભેગા થઈ ગયા છે અને ઓળો અને રોટલો શિયાળાનું જબરદસ્ત મેનુ એની માટે તડામાર તૈયારી હાલે છે. અમારે નરેશભાઈ છે એ અત્યારે થોડાક હેલ્પફુલ થાય છે રમેશભાઈને. બધી કાચા મસાલાની તૈયારીઓ થઈ ગઈ છે. સરસ મજાની ડુંગળી, વટાણા, લીલું લસણ, ગ્રેવી, કોથમરી અને ટમેટા અને બાળકો સાથે બધા જ લોકો તૈયાર થઈ ગયા છે. અમારે સંકેતભાઈ કોઈ દી જમતા નથી પણ આજ હવે એને પહેલ કરી છે ઘણા સમયે, એટલે જોઈએ હવે કેવું બને છે. રમેશભાઈ અમારે ટેસ્ટફુલ માટે જાણીતા છે, ભજીયા સ્પેશિયાલિસ્ટ છે, દરેક વસ્તુના સ્પેશિયાલિસ્ટ છે. હવે આજે કેવી રસોઈ થાય છે એની એ જોવાની છે. રાજસ્થાનથી સ્પેશિયલ સાહેબને બોલાવ્યા છે કે તમારે આજ અમારો ઓળો રોટલો ટેસ્ટ કરવા આવ્યો છે. અને ગયા વખતનો અમારો બહુ જોરદાર અનુભવ થયેલો છે, પણ આ વખતે અમે જોઈએ હવે કેવો અમને નવી અનુભૂતિ મળે. મિત્રો, ખતરનાક સુગંધ અત્યારથી આવવાની ચાલુ થઈ ગઈ છે. મોઢામાં ધીમે ધીમે પાણી આવે છે. ડુંગળી નખાઈ ગઈ છે અને અમારા ભાઈઓ બધા જોરદાર મહેનત કરે છે. આજ અમારો મેઇન વિલોગ બનાવવાવાળો માણસ છે એ ખોવાઈ ગયો છે, એટલે અમારે ચેન્જ કરવું પડ્યું છે. લીલું લસણ, હજી બાદિયા બાકી છે એક નાખવાના. ગ્રેવી આવી ગઈ છે. જોરદાર દેશી મસાલા સાથે ઓળાની મોજ માટે તમામ લોકો તૈયાર થઈ ગયા છે. મિત્રો, તમે ગુજરાતી ઓળો રોટલો ખાધો, પણ આજે રાજસ્થાની ઓળો રોટલો તમને ખવડાવવાનો છે. એની માટે અમારે પવનભાઈ પૂરી તૈયારીમાં, પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. લાઇટ ન હોય તો નાખવું જોડો, ભાવનગરના મહારાજા નહીં ખવડાવવું બોળો, અને આવ શિયાળાની ઠંડીમાં જો ખાવો હોય ત્યારે ઓળો. એવા ઓળો અને રોટલાની મોસમમાં ધડબડાટી બોલી રહી છે. ટેસ્ટિંગ થોડુંક શરૂ થયું છે જોવા માટે કેટલું ચડ્યું છે કેટલું નહીં. સરસ મજાની તૈયારી. હવે કેવો રંગ લાવે એ ખાઈ ત્યારે ખબર પડે એની જેવું છે બધું. સૌથી પહેલાં બધાને મારા જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ સોસાયટીમાં સરસ મજાની શિયાળાની ઋતુમાં ઓળાની લાણી માણવા માટે બધા મિત્ર વર્તુળ ભેગા થયા છીએ ત્યારે એક સરસ મજાની વાત યાદ કરીએ. સૂર્યને નમસ્કાર ગમે, વિષ્ણુને અલંકાર ગમે, શિવને જળધાર ગમે, મનુષ્યોને તહેવાર ગમે અને બ્રાહ્મણોને ભોજન ગમે. આમ તો સમગ્ર માનવ જાતિને ભોજન જ ગમે. એમાં એમને સૌથી વધુ ગમે અમારો પ્રિય વસ્તુ ઓળો. એવો ઓળો અને રોટલાની સરસ મજાની લાણી કરવા માટે જેને કહેવાય કે આખા તળાજામાં સૌથી પ્રખ્યાત એવા અમારા રમેશભાઈ સાહેબ. અચ્છા, ઓળાનો જો સ્વાદ હકીકતે માણવો હોય તો એક વખત પધારીને ખાતરી કરવા જેવું ખરું. જોકે આ ધંધાકીય વસ્તુ નથી, ઓબ્વિયસલી પોતે શિક્ષક છે પ્રોફેશનથી, અને આનો સ્વાદ આવવાનું મુખ્ય કારણ એનો પ્રેમ છે જે અત્યારે એમાં નાખી રહ્યા છે. બધા મિત્રો વર્તુળ બનીને ઓળાની લાણી માણીએ, જોઈએ બહુ મજા આવશે. બીજી વાત એ છે સાહેબ કે આ વસ્તુ એક આપણા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને બધા મિત્ર સર્કલો ભેગા થઈને બહુ સરસ મજાની એક પંક્તિ મને યાદ આવે કે અમસ્તુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીમેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે. આવી રેમ અને મોજ માટે મળેલો કાર્યક્રમ છે. એના કારણે એક આનંદ એમાં ભેગો થાય છે અને એની મજાને કારણે ઓળાની મોજ થી આવે છે. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું યાર, છતાં ભરપૂર લાગુ છું. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. લોકોને એમ લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું યાર, છતાં ભરપૂર લાગુ છું. અને મુસાફિર હું મુસાફિર છું, લહેરની વાટ લેવી છે. મુસાફિર હું મુસાફિર છું, લહેરની વાટ લેવી છે. મળે જો હચવારો તમારે જેવો હારો તો એક બે વાત કેવી છે.
મળજો અજવારો હારો તો એક બે વાત કેવી છે.